પ્રેમે કરો પૂજા રે મારે કમતી અધિકાર દેવ નહીં લૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મેં તો પ્રેમે પુષ્પ ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુ મારા પંચમ વેદની બોલાવાડી રે પ્રેમથી અક્ષરની નો મેં જાણી રે ગુરુના મુખના રે ગુરુના વચનો સુરતા સમાણી રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે કમઠી રે મારે કમઠી અધિકાર દેવ નહીં લૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે કહે ગણપતના શિષ્ય ગંગાદાસ રે મુજને ચરણ કમળની છે આસ રે ગુરુજી રાખો રે ગુરુજી રાખો નિત્ય શરણની પાસ રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમતી રે મારે તમતી અધિકાર દેવ નહીં લૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મેં તો પ્રેમે પુષ્પનો હાર મૂક્યો રે મારી મન મોગરો ખૂબ મૂક્યો રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે કમઠી રે મારે કમઠી અધિકાર દેવ નહીં લૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુજી ચૂક મારી ક્ષમા કરો રે મોટો ધ્યાન તમારું ધરી રહ્યો રે ગુરુએ અખંડ
સુખના રે ગુરુના વચનોમાં સુરતા સમાડી રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે નમટી આદિ કરે બનાઈ દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે કરે ગણપત શિષ્ય ગંગાદાસ રે પૂજને ચરણ કમલની આશ રે ગુરુજી રાખો રે ગુરુજી રાખો નિત્ય શરણની પાસ રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે ટમટી અધિકારે બનાઈ પૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે ટમટી અધિકારે બનાઈ પૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુજી આવે પ્રેમે કરો પૂજા રે મારે ટમટી અધિકારે બનાઈ પૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય શ્રી નરવેદ સાગર મહારાજ કી જય શ્રી મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય પરમ સુખાનંદજી મહારાજ કી જય શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી જય શ્રી શાંતિદાસજી મહારાજ કી જય શ્રી શીતળદાસજી મહારાજ કી જય શ્રી અવિચળદાસજી મહારાજ કી જય સર્વ સંતન કી જય કૈવલ ધામ કી જય ગુરુ પૂજન વિધિ સમાપ્તિ का जय जय सत्यवल साहेब अनुभवागम सुगम सुख जन को अनंत बोध सौसे नहीं मन को अरुण उदय अंधकार नवर गुरु सुर द्वितीय तिमिर अघन सही तो नेत्र बिना सुर सुख नहीं आपे भक्ति असक बिनु रस नहीं ढापे पूर्ण भायग शरण ही पाया पप्पा प्रगट प्रभु गुरु राया पूर्ण भायग शरण ही पाया पप्पा प्रगट प्रभु गुरु राया मैं तो परम गुरु पति साथे प्रीत लड़ी जोड़ी रे मैं तो परम गुरु पति साथे प्रीत लड़ी जोड़ी रे मैं तो परम गुरु पति साथे प्रीत लड़ी जोड़ी रे मैं तो परम गुरु पति साथे प्रीत लड़ी जोड़ी रे
શુભ સાર શોભેરા સાર રે ઘન શ્યામ વદન શુભ સાર શોભે રસાર રે વાસુદેવ વરને વિલોકી મારું મન મોયું રે વાસુદેવ વરને વિલોકી મારો મનોયો રે સર્વાતીત સર્વેશ્વર પતિનું જોયું રે
પતિ સાથે પીતળની જોડી રે સફર જોયું પતિ સાથે પિતળની જોડી રે મારી નૈયા ઉતારો બવકાર ગુરુજી કરુણા સાગર મારી નૈયા ઉતારો બવકાર ગુરુજી કરુણા સાગર વચ્ચે ડૂબનાર ગુરુજી કરુણા સાગર નાવ અડવચ્ચે 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 નાવ અડવચ્ચે ડૂબનાર ગુરુજી કરુણા સાગર કોણ તારે તારા વિના પાર ગુરુજી કરુણા સાગર કોણ તારે તારા વિના પાર ગુરુજી કરુણા સાગર તમે આવો રે આવો રે આવો રે તમે આવો રે અમારી બહાર ગુરુજી કરુણા સાગર તમે આવો રે આવો રે આવો રે તમે આવો રે અમારી વાર ગુરુજી કરુણા સાગર ભરી સાગરની આખી માયત ઘાણી મારી નાવ જોજે નાસ પડાય રે વાલા માર્ગ તું બતા માર્ગ તું બતાવ રે વાલા માર્ગ તું બતાવ માર્ગ તું બતાવ રે વાલા માર્ગ તું બતાવ ભરી સાગરની આખી માયત ઘાણી મારી નાવ જોજે નાસ પડાય રે વાલા માર્ગ તું બતા માર્ગ તું બતાવ રે વાલા માર્ગ તું બતાવ માર્ગ તું બતાવ રે વાલા માર્ગ તું બતાવ ગુર સ્વામી ઓગારો તટકાર ગુરુજી કરુણા સાગર ગુર સ્વામી ઓગારો તટકાર ગુરુજી કરુણા સાગર નાવડ વચ્ચે નાવડ વચ્ચે ડૂબનાર ગુરુજી કરુણા સાગર નાવ અડવચ્ચે 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 નાવ અડવચ્ચે ડૂબનાર ગુરુજી કરુણા સાગર
મારી નૈયા ઉતારો પાર ગુરુજી કરુણા મારે મૈયા ઉતારો પાર ગુરુજી કરુણા સાગર પાવન વચ્ચે અડવચ્ચે આવ અડવચ્ચે ડૂબનાર ગુરુજી કરુણા ગુરુજી કરુણા સાગર
સુધી કૈવલ બોલો અંતિમ શ્વાસ સુધી કૈવલ બોલો અંતિમ શ્વાસ સુધી કૈવલ બોલો અંતિમ શ્વાસ સુધી કૈવલ બોલો નેમી બિપિન મુખે કૈવલ બોલો નેમી બિપિન મુખે કૈવલ બોલો કૈવલ બોલો કુબેર બોલો કૈવલ બોલો કુબેર બોલો કૈવલ બોલો સટે કૈવલ બોલો કૈવલ બોલો સટે કૈવલ બોલો કૈવલ બોલો મોટે 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 કૈવલ બોલો કૈવલ બોલો સટે કૈવલ બોલો કૈવલ બોલો સટે કૈવલ બોલો કૈવલ બોલો કુબેર બોલો કૈવલ બોલો કુબેર બોલો કૈવલ બોલો મોટે કૈવલ 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 બોલો કૈવલ બોલો સટે કૈવલ બોલો કૈવલ બોલો મોટે કૈવલ બોલો કૈવલ બોલો મોટે કૈવલ બોલો કૈવલ બોલો કુબેર બોલો કૈવલ બોલો કુબેર બોલો કૈવલ બોલો મોટે કૈવલ બોલો કૈવલ બોલો મોટે કૈવલ બોલો નિબંધ કરુણા સાગર ભગવાન કી જય શ્રી નર્મદ સાગર મહારાજ કી જય શ્રી મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય પરમહંસ સુખાનંદજી મહારાજ કી જય શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી જય શ્રી શાંતિદાસજી મહારાજ કી જય શ્રી શીતળદાસજી મહારાજ કી જય શ્રી અવિચળદાસજી મહારાજ કી જય સર્વ સંતન કી જય કૈવલ ધામ કી જય गर्वे सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की जय कैवल धाम की जय श्री रविचरदास जी महाराज की जय कैवलम પ્રાણાયામ
સંત કરુણા સાગર ભગવાન કી જય. અદ્વૈત સાગર મહારાજ કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. અંક 2 ચોપાઈ બીજી. શિવ બ્રહ્મા વિષ્ણુ પરજંત શેષ શક્તિયો આનંદ જીવન સાવર તે સર્વ કોઈ એક એકની સમજણ કૌ સોઈ. શિવ બ્રહ્મ વિષ્ણુ પરજંત શેષ શક્તિયો આનંદ જીવન સાવર તે સર્વ કોઈ એક એકની સમજણ કૌ સોઈ. પરમ વિશેષ પરમ શ્રેષ્ઠ કરુણા સાગર ભગવાન કહે છે કે આ કે જગતના ડાહ્યા ગણાતા વિદ્વાનોએ શિવ બ્રહ્મા અને વિષ્ણુ તથા શેષજી અને શક્તિ સુંદરની સ્થાપના કરી અને તેનાથી વિશેષ આગળ કંઈ નથી એમ કહી સમજાવી અંત આણેલો છે. પણ આ જણાવેલા દેવતાઓ જીવ દશાના હોય વર્તન પણ તેવું જ કરી ગયેલા છે તે વિશેની સ્પષ્ટ સમજવાળો ખુલાસો કરું છું, તે સાંભળો. હવે અહીંયા વાત કરવામાં આવી છે. ગતિ તો આપણે ગ્રંથ જે વાંચી છે અગાધ બોધ, અને એની અંદર ઈશ્વરાદ્વૈત અંગ બીજું. અદ્વૈતમાંથી દ્વૈત કેવી રીતે ઉત્પન્ન થયું અને કોની કઈ રીતની માન્યતાઓ લાગેલી છે, કોણ કોને માને છે, ઈ જે જેને માને છે એનું પદ ક્યાં સુધીનું છે. આપણે આપણા પિતાજીને માનતા હોય, મારા પિતાજી તો બધા કરતા મોટા છે. નાના હોય ત્યારે આપણે એમ જ કહેતા હોય કે મારા પિતા જેવું કોઈ નથી મોટા. પણ સોસાયટીની એક વખત મીટિંગ હતી અને 6-7 વર્ષનો આ છોકરો થયેલો. તો મીટિંગની અંદર આખી સોસાયટીના બધા લોકો ભેગા થઈને બેઠા હતા. એમાં વચ્ચે એના પ્રમુખ બેઠા હતા ઊંચા હોદ્દા ઉપર, અને એના પિતાજીની બધા પાછા નીચે લાઈનમાં બેઠા હતા. ત્યારે છોકરાને ખબર પડી કે મારા પિતાજી કરતા ત્યાં પ્રમુખનું વજન મોટું છે, કે સોસાયટીમાં જે નિર્ણય લેવો હોય એ આ પ્રમુખ લે છે. તો પ્રમુખની સોસાયટી ઓલા જે છોકરો હતો નાનો, એને હજી માન પિતાજીની આરે છે, અને એનાથી આગળનું માન એને પ્રમુખ સાથે થયું કે આ પ્રમુખ મોટા કહેવાય. એક વખત સોસાયટીના બધી સોસાયટીના પ્રમુખોને એક મીટિંગ મેયરશ્રીએ લીધી, સુરતના મેયર હોય ને એની મીટિંગ લીધી, અને એમાં આ છોકરો 12 વર્ષનો થયેલો. ત્યાં સુધી તો એવું જ સમજતો હતો કે મારી સોસાયટીના પ્રમુખ હંધાઈથી મોટા છે. એટલે એ જે આખી બધી સોસાયટીના સુરત શહેરના મેયર પ્રમુખોને ભેગા કર્યા, એમાં મેયરનો હોદ્દો મોટો હોય અને મેયર વચ્ચે બેઠા અને આ બધા નીચે બેઠા. ત્યારે એને ખબર પડી, અને જે કઈ વાત કરતા હતા મેયર કે તમારી સોસાયટીમાં આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એના નિયમો એને બતાવતા હતા, કાયદાઓ બતાવતા હતા, ટેક્સની બાબતની વાત કરતા હતા. ત્યારે પેલા છોકરાને ખબર પડી કે અમારા સોસાયટીના પ્રમુખ કરતા તો બધી સોસાયટીના પ્રમુખ એ મેયર હંધાઈથી મોટા છે. એમ કરતા કરતા જયારે ખબર પડે કે હંધાઈથી મોટું પદ કયું છે, ત્યારે તો જે જેની માન્યતા હોય એટલે અહીંયા માન્યતા કીધી શિવ બ્રહ્મા વિષ્ણુ પર જંત શેષ શક્તિ લ્યો આણો અંત. કે આવી રીતે કરતા કરતા પછી આ છોકરાને મેયર રીતે પ્રીતિ થઈ. 2-5 વર્ષ એની સેવા કરીને બધા મેયરોને મુખ્યમંત્રીએ ભેગા કર્યા ગાંધીનગરમાં. તો મુખ્યમંત્રી મુખ્ય બેઠા અને મેયરો એની નીચે બેઠા. ત્યારે ખબર પડી ઓહો 20 વર્ષનો છોકરો થઈ ગયો, આટલું બધું જાણતા કે હંધાઈથી મોટા તો મુખ્યમંત્રી છે. આમ જ્યાં સુધી તમે જાઓ ત્યાં સુધી નાના મોટા. તો આખરી પદ કોના હાથમાં છે? છેલ્લું પદ કોના હાથમાં છે કે જેને હું માનું? દાખલા નાના છે, પણ ખબર એટલી પડે આની અંદર કે મારે કોને માનવા, મારે ક્યાં જઈને મારું માથું મૂકવું, મારે કોના શરણમાં જવું કે મને બધી જ વસ્તુની ખબર પડે ને એના હાથમાં બધું જ હોય.
એટલે અહીંયા બધા દેવતાઓને માનતા માનતા આપણે છે એ ધીરે ધીરે એક પછી એકને બાદ કરતા કરતા ત્યાં સુધી પહોંચી એની હારે પરમ ગુરુ સીધા જ આવી ગયા. અને એની આવીને અહીં સીધું પહેલા કીધું હતી, હું તો કૈવલ્યની હજુરીમાંથી આવું છું અને એના સન્મુખથી આવું. મારે ને કૈવલ્ય કોઈ જુદાપણું નથી, અમે બે એક જ છીએ. અને કૈવલ છે એ આ બધી જે જગત છે, અનંત જગત, અનંત બ્રહ્માંડો છે, એના રચયિતા છે, એના કરતા છે અને બધા દેવોના કરતા છે. એવું આવીને અહીં કીધું એટલે જે એની જે માન્યતા હતી ને એની સામે પાછા થયા કે શંકરથી થોડા મોટા હોય, કે વિષ્ણુથી થોડા મોટા હોય, પછી બ્રહ્માથી થોડા મોટા હોય, હનુમાનજી તો આખો પહાડ લઈને વયા જાય કે એનાથી થોડા મોટા હોય, આખું જગત રામ રામ કરે છે કે રામથી થોડા મોટા હોય, અવતારોથી થોડા મોટા હોય. હવે ઈ આવીને આપણે કહે છે, છતાં આપણી માન્યતા જ્યાં દ્રઢ હોય ને ત્યાં આપણે પકડી રાખીએ ને પછી સમજીએ નહીં. પછી એને જ્યારે એની ભાષામાં, વિજ્ઞાનમાં, એની સમજણમાં કેવું પડે છે. અને એની સમજણમાં સમજાવવા માટે પછી એની વાત કરી પરમ ગુરુએ. અને ઈ જે વાત કરતા થાય, ઈ જે બોધ બન્યો છે, ઈ આગાધ બોધ છે. એની જે વાત કરી કે જો પહેલા છે એ કેવલ કરતા એકલા હતા, ખગાકાર શૂન્યના વિશે. ત્યારે હુંય નહોતો, તુંય નહોતો, તેય નહોતો. હું નહીં, તું નહીં અને આ કાંઈ નહીં. કે સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, આવું આવ્યું છે. કોઈ કરતા કોઈ નહોતું. કે તો પછી જે માનતો હતો ને વિષ્ણુ ને, કે વિષ્ણુ તો હતા ને, કેમ તે કે ના વિષ્ણુ નહોતા. ઓલા કે શંકર હતા ને, કે શંકર નહોતા. તો કે કોણ હતું? શક્તિ તો હતી ને, કે શક્તિ નહોતી. જ્યાં જેની માન્યતા અટકેલી હતી ત્યાં બધા જ લોકો તો એ પહેલા તો માને જ કે મારા બાપાથી મોટું કોઈ હોય જ નહીં, એમ છોકરો ત્યાં પહેલા તો એમ જ કહેતો હતો. એટલે એને મનાવવા માટે જ્યારે એને પ્રેક્ટિકલ કહેવામાં આવે, વાસ્તવિક વાત કરવામાં આવે, વિવેક વાળી વાત કરવામાં આવે, સિદ્ધાંત અને વિજ્ઞાનથી વાત કરવામાં આવે, ત્યારે એના મનની અંદર જે ભરાઈ ગયેલું જે ભ્રમ હોય, જે ભરાઈ ગયેલી ખોટી માન્યતા છે, એ માન્યતાની એની હદ આવતા એને છોડી દે. આપણે કીધું હોય પહેલા ધોરણની અંદર જ આપણે સ્કૂલમાં એડમિશન તો બાળ મંદિરથી અપાવી, 10માં સીધા આવી જાય નહીં. પણ એને પહેલા ધોરણ વાળાને તો પોતાનો ક્લાસ સર્વશ્રેષ્ઠ જ લાગતો હોય. એમાં રમકડા હોય, આ હોય, તે હોય. એને ખબર નથી કોલેજ કેવી છે. એની જેવી માન્યતાઓ બધાની પોતપોતાના સ્તરમાં હોય. જ્યારે એને સમજી લે ત્યારે એને પહેલું ધોરણ છોડી અને પરીક્ષામાંથી પાસ થાય એટલે બીજા ધોરણના ક્લાસમાં મોકલવામાં આવે. પણ પરમ ગુરુ તો એમ કહે છે કે આ બધી તમારી 1, 2, 3, 4 એ ધોરણ મૂકી દો, સીધા જ પરમ ગુરુના ચરણમાં જાઓ એટલે કેવલધામ સીધું જવાય. આનો કેટલો લાંબો કાળ થાય છે. અને સીધા જવા માટેનો રસ્તો બતાવવા માટે પરમ ગુરુ આવ્યા. એ રસ્તો જે બતાવો છે કે આપણે એમને તો માનીએ એવા છીએ નહીં. કોઈ કેમ માનવા એને? તમે કહો હું આ છું એમ કહીને ઘણી વખત પરમ ગુરુ કહેતા બધા એને કે ઘણા પછી એવું સમજતા કે આ ઓલા બધા બ્રાહ્મણો બધા આવે વેદના પઠન વાળા, કઈક મોઢે મુખપાઠ હોય, એવી ગીતા બોલતા હોય, એ એની માન્યતાને માને જ નહીં. પેલું ઘર કરી ગયું ને, અહીં કીધું છે જેના મનમાં શાસ્ત્ર છે ને એ મારી એને બનશે નહીં કે આગળની ચોપાઈમાં. તો એવું બધું કહેતા. તો એ પરમ ગુરુને કઈ પરમ ગુરુની નજરે ન જોતા. અમે હીરા હોય ને, હીરા, અમારો ધંધો હીરાનો છે, એટલે હીરા હોય ક્યારેક હીરા છે ને એ પથ્થર જેવા હોય. એટલે સામાન્ય માણસને દેખાડવામાં આવે ને તો એને એમ લાગે કે પથ્થરો જ છે, અમારી વાડીમાં આવા પથરા પડ્યા છે, એમ હતી કે એને એ ન ખબર પડે કે એની ઉપરની ચામડી ખાલી છે ને એ પથ્થરની છે. એને શરણ ઉપર ઘસવામાં આવે ને તો અંદરથી ચળકાટ મારી એને હીરો નીકળે, કિંમતી હીરો, લાખો કરોડોનો છે. તું જેને પથ્થરો કહે છે ને લાખો, જ્યાં સુધી એની ઓળખાણ ન આપે, જેમ છે એમ એ ઘસવામાં ન આવે ત્યાં સુધી ચળકતો નથી. એમ આ આપણે જ્ઞાન આપીને પરમ ગુરુ છે એ ઘસવા માંગે છે, આપણે ચળકાવવા માંગે. તું મારી સજાતીનો છો, અંશ છો, અને જો અંશે થઈશું તો તું મને ઓળખી શકીશ. તારી બુદ્ધિથી આલીશ, અંતસ્કરણે આલીશ, ગુણગણની તારી માન્યતા હશે એનાથી ચાલીશ, તો તું મને હું જેમ છું એમ નહીં ઓળખી શકે. હીરાને ઓળખવા માટે અમારે ઘણો સમય લાગ્યો હોય, એમ પરમ ગુરુને ઓળખવા માટે કેટલાય લોકો ત્યાં રહેતા હતા, પણ પરમ ગુરુને ઓળખ્યા કેટલા? 105 વર્ષ જંબુદ્વીપમાં સારસાની અંદર રહી અને ગુજરાત કાશી સુધીના પરિભ્રમણ કરતા રહ્યા. આ 18 ગ્રંથોનું લખાણ કરાયું. ગ્રંથોની અંદર એક થી અધિક સમજણ હતી.
આ ગ્રંથ વાંચી જાય ને તો નથી ખબર પડતી. વાંચી જાય તો શું ખબર પડે? ખબર છે? એમાં અક્ષર દેખાય, શબ્દ દેખાય, એની અંદર વાક્ય દેખાય, પેરેગ્રાફ દેખાય, સાખી દેખાય, ચોપાઈ દેખાય, અંગ દેખાય, કેતુ દેખાય, સિદ્ધાંત દેખાય, કે આ બધું એની અંદર દેખાય, પણ પરમ ગુરુનું સ્વરૂપ નો દેખાય. જે માટે પરમ ગુરુ આવ્યા છે તે કીધું અગાધ બોધ ગ્રંથ જેવો છે કે જેટલા ધામમાં જઈને આવ્યા એ બધે આ બોધ દેતા આવ્યા, આ જ્ઞાન દેતા આવ્યા. એ બોધ અહીંયા આપને પણ આપ્યો. એટલે કે છે કે જે જેની માન્યતા હતી ત્યાં સુધી આ બધા રહ્યા અને પોતે પોતાની સમજણનો અંત લાવી દીધો કે છેલ્લામાં છેલ્લી સમજણ છે, આનાથી ઉપર કોઈ સમજણ છે નહીં. એટલે કે છે કે ડાહ્યા ગણાતા વિદ્વાનો હતી, જગતમાં ડાહ્યા ગણાય છે. કઈ કઈક લોકો એને જઈને પૂછે છે, પગે લાગે છે. અહીં જોજો તમે, રામજી મંદિરની અંદર બેઠેલા કોઈ હોય, કોઈ શંકરના મંદિરમાં બેઠેલા હોય, આપણે કોઈનો વિરોધ નથી, પણ એની સમજણ જ્યાં સુધીની હોય, જ્યોતિષને જાણનારા હોય, કોઈ ખગોળને જાણનારા હોય, કોઈ છે એ યજ્ઞને જાણનારા હોય, જે જેને જાણે છે ત્યાં જઈને બધા માથું ટેકવે છે. એટલે ડાયા ગણાતા માણસો પણ, વિદ્વાનોએ પણ શિવ, બ્રહ્મા, વિષ્ણુ, શેષ અને શક્તિની સ્થાપના કરી અને લોકોને એની સેવા કરવા, એની આરાધના કરવા, એની માન્યતા રાખવા માટે પ્રેરિત કર્યા અને એના જ પાછા ગ્રંથોની રચના કરી. એના જ માટે એની પુસ્તકો લખ્યા અને જે પુસ્તકો લખ્યા તો એની બહાર જઈ શકે એવી માન્યતાની બહાર જવું હોય તો બહુ તકલીફ પડે. એક વખત હું અને બાબુ દાદાની બધા એક જગ્યાએ સત્સંગ કરતા હતા. એક બેન હતા અને બેંકની અંદર મેનેજર હતા. એને કઈથી વાત સાંભળેલી કે મહેશભાઈને આ લોકો સત્સંગ કરે છે અને એ આધ્યાત્મિક હતા, મહારાષ્ટ્રના હતા. અને અમે સત્સંગ કરતા બધા બેઠા હતા, વાતમાંથી વાત નીકળી એટલે ઘણા લોકો હતા અને એક દીકરી હતી, કોલેજ કરતી છે ને એનું કઈક કામ કરતી છે, દૂર બેઠી બેઠી એ વાત સાંભળતી હતી. એમાં મેં એને એવું કીધું, બ્રહ્માએ મરે, વિષ્ણુએ મરે, શંકરે મરે, અને એને જે લાગી ઝટકો મારીને ઊભી થઈને આવી ગઈ, કૂદકો મારીને ઊભી થઈને આવી ગઈ કે બ્રહ્મા મરે, વિષ્ણુ મરે, શંકર મરે. કે આ બધા મરી જાય કે તમે ખોટું બોલો છો એમ, કે આ તો એ કે શંકર તો અજન્મા છે, કે એ કોઈથી જન્મા નથી. મેં કીધું તારી વાત સાચી, આપણા બુંદ માર્ગથી નથી જન્મેલા એ, એટલે તું એવું સમજીશ કે બુંદ માર્ગથી નથી જન્મા એટલે અજન્મા છે, પણ એ મેં કીધું તે જ માર્ગથી જન્મા છે, એને મા બાપ છે. મેં કીધું આદ્ય શક્તિ અને નિરંજન પુરુષ એ મેં કીધું બ્રહ્મા, વિષ્ણુ ને શંકરના માતા પિતા છે. કે એવું હોય પછી એને ગણિત કરીને બતાવ્યું કે જો આટલો સમય એનું બ્રહ્માનું, વિષ્ણુનું ને શંકરનું આયુષ્ય છે, એ ગણિત કરીને બતાવ્યું. ભણેલી હતી, ભણતી હતી, પછી માથું પકડીને ગઈ કે આ તમે લાવ્યા ક્યાંથી? કે મારી માન્યતા તૂટી ગઈ હતી. આ તમે લઈ આવ્યા ક્યાંથી? ત્યારે કીધું કે આ પંચમ વેદનું જ્ઞાન છે. કોણ લાવ્યું છે? પરમ ગુરુ કુબેર સ્વામી. આ જે ઘટનાઓ ઘટે છે ને એની તમને વાત કરું છું. જે માન્યતાવાળા જેટલા લોકો આવ્યા હતા અમારી આગળ, અને જે વેદની માન્યતા હતી ઘણાયની, વેદાંતની માન્યતાઓ હતી ઘણાયની, એ જે જાણતા હતા એની માન્યતાઓ કેટલી હતી. અને જ્યારે જ્યારે એના વિષયની અંદર અમે વાત કરતા હતા અને વાત કરીને આખરી સ્થિતિ આવે ત્યારે તો કકડ ભૂસ કરીને બધું તૂટી જતું. જે પેલા છોકરાની પિતાજીની માન્યતા હતી, પોતાના સોસાયટીના પ્રમુખની માન્યતા હતી, એ એકથી અધિક માન્યતા જોઈ અને નીચેની માન્યતા તૂટી જતી હતી. એવી રીતે જ્યારે પરમ ગુરુનું મૂળ સ્વરૂપ આપણે જોઈશું, કેવલ કરતા આપણા કેવા છે અને હું જોનારો એનો અંશ કેવો છું. અત્યાર સુધી તો બધા એમ કહેતા તું જીવ છો, તું આત્મા છો, આત્મા છો, પરમાત્મા. એ તો આત્મજ્ઞાની છે, એ તો આત્મ સાક્ષાત્કારી પુરુષ છે. પણ આત્માને સર્વશ્રેષ્ઠ મુક્તા હતા, પરમાત્માને સર્વશ્રેષ્ઠ મુક્તા હતા, બ્રહ્મને સર્વશ્રેષ્ઠ મુક્તા હતા. આ વાત લાવ્યું કોણ? કે કૈવલ કરતા એની આ બધી રચના કરી છે. અને તમે જેને બ્રહ્મ કહો છો એને તમે જ પોતે અકર્તા કહો છો. જે અકર્તા છે, જે હિજડું છે, એને કઈ સંતાનો ઉત્પન્ન થાય? કે આ જગત આખું ઉત્પન્ન કરનારો પુરુષ છે એ વીત વગરનો હોય? જેને વીત હોય એ ઉત્પન્ન કરી કે સંતાનોને, જેને વીત નો હોય એ હિજડા કહેવાય. કે તમે જ કહો છો ને કે અકર્તા છે બ્રહ્મ, પ્રકાશક છે, વ્યાપક છે, એનેથી આ જગતની ઉત્પત્તિ થાય નહીં. અને બાકીનું છે એ તો કરત છે, કરતની અંદરના દેવતાઓ છે. અને આ કરતની દેવતાની માન્યતાની અંદર તમે રોકાણા છો તો તમે પણ ક્યાં તમારી હદ થશે એની પણ પરમ ગુરુએ આગળ જતા એક વાત સમજાવી
કે જ્યારે એ કે મનુષ્ય જે માન્યતા જે દેવની માને છે અને એ એના ધામમાં જશે, પછી એનો નાશ થશે તો એ અંશ જાશે ક્યાંય? કે બ્રહ્માનું અવસાન થાય એ કેમાં ભળે? તો કે વિષ્ણુમાં. વિષ્ણુનું અવસાન થાય તો કેમાં ભળે? તો કે શંકરમાં. શંકરનું મૃત્યુ થાય કેમાં ભળે? કે આદિશક્તિમાં. પરમ ગુરુએ કીધું આવી 10 ઈખણા છે કે આવી 10 ઈખણાને મળતા એ કે હે અંશ, તું એમાં જાય તો તારા હાલ હવાલ શું થશે? કે તું સમજ્યા વગરનો જાય તો હા, એના ધામ મોટા છે પણ એ સગતા તારી સજાતીના નથી. એ તત્વ છે અને પરમ ગુરુ એને સમજાવવા માટે દરેક તત્વની વાત કરી. આ બધું આપણે અહીંયા લખી નાખ્યું છે. લખેલું છે એને તો આપણે જોઈ ન શકીએ, એને સમજી ન શકીએ. આકાશની અંદર છે એ અવાજ થાય અને મેઘ ગર્જના કરે, એની વાણી આપણે કેટલા જાણી શકીએ? એની વાણી છે એ આપણે જાણી નથી શકતા. બે કીડીઓ વાતો કરતી હોય, મકોડા વાત કરતા હોય, હરણિયાઓ વાતો કરતા હોય તો એની એક ભાષા છે, એ આપણે કેટલા જાણી શકીએ? તો કે જે આપણે જાણી નથી શકતા તો એની વાણી કેવી છે? તો પરમ ગુરુ વાણી આપણી જેવી કરીને આપણી જેવા થઈને 105 વર્ષ અહીંયા આપણી સામે રહે, પણ આપણે એને ઓળખી ન શકીએ. એટલે કીધું કોક કે છે સાધુ, કોક કે છે સંત ને, કોક કે છે ભક્ત ને, એવી રીતે પરમ ગુરુ ઉપર આરોપણ નાખે છે. જેવા છે એવા પરમ ગુરુને આજ સુધી કોઈ જાણી નહોતું શક્યું. હારે રહેતા હતા એમાંથી કોઈ જાણી શક્યું. પરમ ગુરુ એવું કીધું કે કોઈ સંત કે કોઈ ભક્તિ કે મહેશભાઈ કે પણ અમે હે તાલબ કાદર આદુ હિન્દુ ભેખ બનાયા સાધુ. હિન્દુ રૂપી ભેખમાંથી અમે હે તાલબ કાદર આદુ હિન્દુ ભેખ બનાયા સાધુ. અને મહેશભાઈનું જે કહેવાનું છે કે મને કોઈ ભગત કે કોઈ સાધુ કે કોઈ સંન્યાસ કે કોઈ, પણ હું એ રૂપ કાંઈ સૌ નહીં. આદિ જે કાદર છે, જેની આ બધું કીર્તન રચના કરી છે, એનો હું શું કે અમે તાલબ કાદર આદુ અગાધ બોધમાં લખ્યું છે. હિન્દુ ભેખ બનાયા સાધુ. હવે આપણે વિચાર કરવાનો છે. વિચાર કરી લ્યો તો આપણે પરમ ગુરુ શું કહેવું? એટલે સાક્ષી પુરાવા તમે આપો. એટલે અમે એના વિશે જે વિચાર કરીએ છીએ એમાં વિમર્શન ન થાય. તમે સાક્ષી પુરાવા આપો. પરમ ગુરુનું કેવા નામ છે? પરમ ગુરુને આપણે શું ગણીએ, આપણે શું સમજીએ? એટલે વાત કરી. એની ચોપાઈ તરત જ એના મગજમાં આવે એટલે તરત એ કહી દે કે જો આ જગ્યાએ મહેશભાઈ આ ગ્રંથમાં આ કીધું છે. 18 ગ્રંથની કોઈ પણ ચોપાઈ હોય, કોઈ પણ શબ્દ હોય, બાબુ દાદા 65 વર્ષથી ગ્રંથનો અભ્યાસ કરે. અત્યારે તો રોજ 8-8 કલાક અભ્યાસ કરતા હશે. અને એમાં કઈ જગ્યાએ મહેશભાઈ તમે આ કહો છો એ વાતનો પુરાવો છે, એ પાછા કાઢીને કે હું તો મને તો એટલું આવડતું ન હોય, કારણ કે એટલો બધો સમજો નથી એટલું. પણ એ મને જયારે એ કે ત્યારે હું વાત સમજાવી દઉં. એટલે અહીંયા એને કીધું કે જો કે આ બધાની સમજણ અહીંયા અટકી ગઈ છે. હવે આપણે છે એ સમજણ અહીંયા અટકાવી છે તો કે નહીં. પરમ ગુરુએ દરેક તત્વની છણાવટ કરી છે. તત્વજ્ઞાન, સત્વજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન અને કૈવલ જ્ઞાન આપ્યું છે. પરમ ગુરુ કૈવલ વેતા છે. જ્ઞાની, દર્શીને અનુભવી અને એના ઉપર વહેતા પુરુષ છે. તો એને કીધું ચક્વેપતિ છે. આવું જ્ઞાન ક્યાંય નથી. આખું તમે ફરી જાવ ને ગમે એટલું. હું તમને કહું કે હું એટલું બધું રખડીને આવ્યો છું. મારા 2 મિત્ર છે અત્યારે જીવિત છે, એ આકાશમાં ઉડે છે. ખેતરી મુદ્રા સિદ્ધ છે. બોલો, એની હારે હું રહ્યો છું. પણ એને એ નથી ખબર કે અમારા હકીકતમાં ધણી કોણ છે, અમારા માલિક કોણ છે, એ કોણ કે એને. અને કહેવા જાય તો ઉડવાનું હવે શરૂ થઈ ગયું છે. એના તો શિષ્યો વધી ગયા હોય. એ શિષ્યો જેટલા બધા હોય, શિષ્યો ને શિષ્યાઓ, કે વાત પૂછોમાં સેવકોનો પાર નહીં, આગળ પાછળ હાલતા હોય. બાપુ કેવડા એને આ જ્ઞાન દેવા જાય કેમ ચોટે? એ તો ભાગશાળી આપણે છીએ કે આપણે આ જ્ઞાન લેવા માટે બેહી શકીએ છીએ. આપણે અહંકાર ને અભિમાન બહાર મૂકીને આવ્યા છીએ. પરમ ગુરુએ કીધું કે આવું બધું કાર્યકર હોય તો બહાર મૂકીને આવજે. આ ગ્રંથ મારો આ હું વાંચીશ ને તરત છટપટી થાય કે નકર. એટલા ભાગશાળી અને નસીબદાર આપણે કહેવાય. કાલે માઇક અને જીવનભાઈ વાત કરી. જીવનભાઈ વાત કરી કે ભાઈ કર્મી ગુરુ ઉપદેશ છે ભાવ કે ભરમ ન જાય. કર્મી ગુરુ, હવે ગુરુ જ કર્મી હોય
તો હવે એમાં આપણો સુધારો કેમ કરી થાય? આપણે તો બગડેલા છીએ. હવે આપણો સુધારો કેમ થાય? પણ કર્મી ગુરુ ઉપદેશ છે ભવ કે ભરમ ન થાય. ભૂલે હું જીવ કઈ કલ્પથી. આજકાલનો નહીં, આ કલ્પ જો અસરતબાનું વાંચ્યું હોય તો તમને ખબર પડે. અસરતબાનું અસરતબા કરતાનું શું કે ધન્ય ધન્ય હે કીર્તારને. પછી આખું જો બોલો તો મહેશભાઈ થોડુંક વાંધો નહીં, બરાબર ચાલે છે, બધા સમજે છે. કર્મી ગુરુ ઉપદેશ છે ભવ કે ભરમ ન જાય. ભૂલે હું જીવ કઈ કલ્પ છે. ઉલઝા એટલે બોલાય. એક માણસ રસ્તે ચાલ્યા જાય છે, ચાલતા ચાલતા એને ખબર પડે કે ભાઈ હું રસ્તો ભૂલ્યો છું. એટલે એને વિનુભાઈ ઠાકરજીભાઈ આના દરબાર અમારા બેઠા આ વાસુદેવભાઈ એને પૂછ્યું. એટલે એને પૂછ્યું રસ્તો સીધો બોલે. એમાં એક અઘડ ભટકાણો એ કે ભાઈ એની આ રસ્તે થાય જ્યાં 16 લોકો રહેતા હતા એ બિચારા સીધો લૂંટી દીધો. બિચારા જાવું તો ક્યાં લૂંટે. એટલે કર્મી ગુરુ ઉપદેશ છે ભવ કે ભરમ ન જાય. ભૂલે હું જીવ કઈ કલ્પથી. આજકાલનો નથી ભૂલ્યા આપણે હો. તમે શેટી ગયા, અમે તો બહુ ભૂલ્યા છીએ. એટલે બહુ અક્ષરભાવ કે દશરથભાઈ કેવું કે બ્રહ્મ સનાતન શબર ભર્યો સકળે શૂન્ય મોઢા કૈવલ પુરુષનો પ્રકાશ છે. જાણે કોઈ સંત ઈશા. તો બેઠા જાણે કોઈ સંત ઈશા રાય મારસના મેરુ તાણી દરિયા બુંદની માય અજબ ખેલ એવો કર્યો કળી શકે નહીં કોઈ. ધન્ય 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 એ કીર્તારને. પછી બધોય પ્રપંચ વે કાઢો, દાદા રાખો, ફલાણું કરો, ઊંચું રાખો, પછી તમારે જે કરો. પણ આ પ્રપંચને મૂકી દઈએ આપણે પ્રપંચને મૂકી દઈએ તો પરમ ગુરુનું શરણ સમજાવવા વાળા આવા ડાયા પુરુષો ઘણા આપણને મળે. પણ પ્રપંચને મૂકી તો નહીં. પણ પ્રપંચને મૂકવો જ નથી. ધોપિયો દીપિયો ફલાણો દીકરો કે મહેશભાઈ પણ હવે બહુ નથી બની બેહવા માટે ના પડી કે હું અહીંયા નહીં બેહું કે મારે બેહવું ને. મેં કીધું તમે હાવ શાંતિથી બેસો, હું જ બોલીશ, તમારે બોલવાનું નથી એમ. પણ એને કે અવતાર આવી જ જાય એટલે હું બોલું એટલે તરત એ બોલી જ જાય. પણ એ વાત બોલે છે ને અનુભવની બોલે છે. મુદ્દો એવો છે કે આખી જિંદગીનો અનુભવ નિચોડ સંતો હારે રહ્યા, કેટલાય સંતો હારે રહ્યા, અનુભવ એટલો કર્યો. આખો દી કે હું કામ કરીને આવું ખેતરનું ખેતીવાડી કરીને સાંજે એ કે 12-13 ગામ સુધી સત્સંગ હોય અને અમે 3-4 જણા કે સંપલે પગમાં હોય એ સત્સંગ કેવલ કરતાનો છે એ સાંભળવા માટે નીકળી કે નીકળી એમ ના કે પછી કે જો બેહીન ખાય ને તો એ કે 5-10 મિનિટ થાય એટલે ઉભડક ખાય કે એટલે ઘરના ખીજાય કે આમ ઉભડક કે જો તો મોડું થાય કે હરખી રીતે જમવા. એવી રીતે જેની કેવલ જ્ઞાન એટલી મહેનત કરીને પ્રાપ્ત કર્યું હોય એને જલ્દી કેમ છૂટે? કે હવે તો એ કે કેવલ જ્ઞાન પાકું કરેલું હોય એ આપણે આપે તો આપણું પાકું થાય ને. એટલે મેં કીધું તમે બેહો, તમે મારી આગળ બેસો ને તો પાવર મને આવશે ને હું હરખ કહીશ. મારી આગળ મેં કીધું કાંઈ નથી તમારો. મેં કીધું જીવનભાઈ નો જે બાજુ બેહે ને એનો પાવર લઈને હું બોલું છું. અને મહેશભાઈને એક પ્રોગ્રામ આવ્યો હમણાં. હવે 2 સંતો છે સ્વામિનારાયણ, 2-3 સંતો છે જૈનો, બેને ભૂત વળગ્યું છે. એટલે મેં કીધું આ તો ભૂત ભૂવો છે તો ધૂણશે નહીં હો. હા એને એવું ખૂનખાર છે આવો છે તોય હું બેઠો ભૂવો ન ધૂણ. એને કીધું મારી આગળ પાકું કેવલનું જ્ઞાન છે કે ગમે એટલા ધૂણતા હોય, ગમે એટલી માતાજી આવી હોય, ગમે એ હોય, પણ હું બેહું ને એટલે હું કેવલ જ્યાં કરું ને કે બધાનું ધૂણવાનું બંધ થઈ જાય કે. એટલે કે આ કેવલના નામની અંદર એટલી તાકાત છે કે આપણે આમ સાથે બોલતા
એ કે એમ થોડી ન હોય કે મહેશભાઈ કે મારી આગળ એક ભૂત ઊભું ન રહે કે મેં કીધું આમ કેમ એ કે એટલો પરમ ગુરુનો મારી ઉપર પ્રેમ છે એ કે એ વાત કરતા કરતા પછી રોઈ નાખતા હોય એની આંખમાં આંસુ નીકળી જતા હોય અમે બેઠા બેઠા એ આંખ દળ હું કઈક વાત કરતો તો દળ આંસુ જાતા હોય સુખાનંદ ની વાત કરું નારાયણદાસ ની વાત કરું વચરતબા ની વાત કરું સંતોની કઈક વાત કરતો એના દિલની અંદર જે ભાવ ભરેલો છે ને આમ દળ ઈ જે મક્કમતા છે એક બાજુ હાવ નિર્મળતા અને એક બાજુ મક્કમતા કે ભૂતે ધૂણી નો કે કોઈ આવીને મારી સામે નહીં ધૂણી કે કેમ કે ઈ આવે જ નહીં કે બધું ખેહાઈ જાય કે હું તો કેવલનો ભગત છું આજે પૂતળું નથી મૂક્યો આને ભોગ આપ્યો છે આ ગ્રંથ મેં કે તમને મળત નહીં કોઈ આ પૂતળું નથી મૂક્યું આ સંજ્ઞા મૂકી છે કે જેથી તમારે જાગૃત થવાનું છે આ પુરુષ એવા છે સુખાનંદ મહારાજ એટલે ગ્રંથો બધા એને શક્તિ કરેલા હા અને એટલે એને જ ગ્રંથો બહાર કાઢ્યા કોણે ના પડે એ મૌન રાખ્યું પણ આવા માણસો છે ને જો આવી સભાઓ કરે આવા કસરત કરે આવા યજ્ઞ જો આ ભાઈ બેઠા હેમંતભાઈ કહે છે કે આ બધા ટ્રસ્ટીઓ ગામના બધા લોકો કે એટલું બધું આયોજન કર્યું કે બહારથી બધા આવ્યા ને આ બધું સમજે છે કે ભાઈ કેટલા છે કે આ ઉમરાના કે બધાની મહેનતના કારણે આ કેવલ જ્ઞાન જાણે છે કે આવી વાત અહીંયા કરી હવે અહીંયા વાત કરીએ એની કે ડાયા ગણાતા માણસો કે શિવ બ્રહ્મા અને વિષ્ણુ બાજુમાં જ રોકાણા છે એને સત્ય જ્ઞાનની ખબર પડી નથી કે ત્રીજી ચોપાઈ બ્રહ્મા બ્રહ્મા સ્તુતિ કરે અંતર તે માટે કર કરે શિવ સંસાર સે સદા યોગ જુગત પાને આપદા બ્રહ્માજી કોની સ્તુતિ કરે ચાર વેદમાંથી કે બ્રહ્મની બ્રહ્મ માટે હું પોકારે છે કે નેતિ અને નેતિ ઉપર પરનેતિ પદ છે આપણું પરનેતિ પદ ઉપર તત રહ્યું છે એ કૈવલ કરતાનું છે હવે જે બ્રહ્મા નેતિ પોકારે છે તે બ્રહ્મા પણ એ કે બ્રહ્મની સ્તુતિ કરે છે કંકર માટે કર કરે છે ઈ બ્રહ્મ છે એ હું છે કે કાકરો છે એના માટે કર કરે છે કે કાકરા હાટું મણી માટે કર કરતા નથી એમ કીધું કાકરો એટલે પથ્થર એટલે હું જળ બ્રહ્મને હું કીધું અકર્તા કે જળ માટે આટલી બધી આરાધના કરે છે કર કરે છે કે એના માટે અનેક પ્રકારની સ્તુતિઓ પ્રાર્થનાઓ વેદો એ બધું લખ્યું એનો આખરી સિદ્ધાંત બ્રહ્મ છે અને કાકરા માટે કર કરે છે હીરાની ખબર નથી માણેકની ખબર નથી એને મણીની ખબર નથી આ પોતે તો પરમ ગુરુ કોણ છે કે ચિંતામણી હું તો ક્યારેક કહું પરમ ગુરુ ચિંતામણી નથી સ્વયં ચિંતામણી છે ચિંતામણીમાં તમારે ચિંતન કરવું પડે આ તો એનાથી પાર છે ચિંતન કર્યા વગરની સ્થિતિઓમાં બધું જ ઉત્પન્ન થઈ જાય એ રીતના પરમ ગુરુ પોતે છે ચિંતન કરવું પડે તો એની નીચેનાને કરવું પડે પરમ ગુરુ તો એનાથી પાર કેવલ કરતા તો સ્વયં ચિંતામણી છે આપણા શરીરની અંદરથી બધા જ જે મણીઓ છે ને એની અહીં મેં વાત કરી છે પુત્ર મણી લિંગ સ્થાનમાંથી જે ઉત્પન્ન થાય સંતાનો તરીકે પુત્ર મણી થાય નાભીની અંદર હોય તો કસ્તુરી મણી થાય હૃદયમાં હોય તો મુક્તામણી થાય કંઠમાં હોય તો પારસમણી થાય આજ્ઞા ચક્ર હોય તો કૌંતુભ્ય મણી થાય બ્રહ્મરંધમાં હોય તો ચિંતામણી થાય અને બ્રહ્મરંધની પાર હોય તો સ્વયં ચિંતામણી થાય એટલા મણીઓ શરીરની અંદર ભરેલા છે અને એના એક એક પ્રાણીઓ મૂકેલા છે પશુ પક્ષીની અંદર પણ વાત કરી છે જો તારી અંદર આ બધાય છે તું જો ઓળખી લે તો અને તારું પોતાનું સ્વરૂપ તો જોઈ કે અંશે થાત તો તને ખબર પડે તો કાકરા માટે તું એને કર કરે નહીં એને પ્રાર્થના કરે નહીં એને સ્તુતિ ન કરે કે તને સાચી વસ્તુની ખબર પડે તો શિવ શું કરે છે કે સમાધિ લગાડીને શમશાનમાં સમ થયા છે કેમાં શાનમાં શાન એટલે ઈશારો શાન એટલે સમજણ
એમાં સમ થઈ ગયા છે, તો કે શમશાનની અંદર બેઠા છે શિવજી, પણ એના ઉપરની જે ગતિ છે એને એ જાણી શક્યા નથી સકર્તાની. જોગ જુગત પામે આપદા, અનેક પ્રકારની જોગ યુક્તિઓ એ બધી આ બાજુની કરી. ભક્તિ, યુક્તિ અને મુક્તિ ત્રણેય આ બાજુનું છે. કે ભક્તિ કરતા, નવધા ભક્તિ કરતા, યુક્તિ કરીને જે કઈ પ્રાપ્ત કરવી મુક્તિ છે, તો મુક્તિના પ્રકારો વર્ણવ્યા અને કીધું કે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એ ગુણની મુક્તિ છે. ગુણાતીત જે છો એ હું કે છે, તો એ એમ કે છે કે હું વિદેહ મુક્ત છું, દેહ હોવા છતાં દેહ નથી એવું હું કહું છું. એનાથી કોઈ આગળ ગયો તો એવું કહે છે કે હું જીવન મુક્ત છું, અને એનાથી કોઈ આગળ ગયો તો હું સહજ સમાધિમાં છું. પણ હું ચેતન અંશ છું, મારું સ્વરૂપ આ છે એ કોઈ કહી શકતું નથી. એટલે આવી બધી જોગ યુક્તિઓ એની આપદાઓ હોરી લીધી છે. એટલે એ સમસ્યાઓ હોરી લીધી છે. મૂળ વસ્તુની એને ખબર પડી નથી, એવું ચોપાઈનો અર્થ થાય છે. હું ગુજરાતી વાંચું છું. વેદના આદિ વક્તા બ્રહ્માજીએ પરબ્રહ્મની ઘણી પ્રાર્થનાઓ તથા સ્તુતિઓ સૂત્રો દ્વારા કરેલી છે, અને સ્થૂળ ધર્મ આદિથી લઈ સૂક્ષ્મ પર્યંતના દ્રવ્યોથી હું ચૈતન્ય પર છું એમ કહેલું છે. હવે આમાં જ્યાં આમ પહોંચે ને એટલે ત્યાં મેં કીધું અંતસ્કરણ આપણા કેટલા મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને નચિત. નચિત ઉપર 2 ચિદાભાસ અને એના ઉપર ચિત્ત. આ જે અંતસ્કરણ 7 અંતસ્કરણ છે. એટલે આ લોકો એમ કહે છે કે આ ચૈતન્ય છે. માખણ કાઢી લે ને દૂધમાંથી, તેમ સમજવા મળે કે આ ઘી છે. પણ જો તમે એમાં વાટ મૂકો ને દીવો ન હળગે એટલે ખબર પડી જાય કે હજી આમાં અશુદ્ધિ છે, કીટારૂપી અશુદ્ધિ હજી દૂર નથી થઈ. તો એવી રીતે કહે છે કે જે ઈ ચૈતન્ય માને છે, ઈ ચૈતન્ય સત્ય છે કે નહીં? માખણમાં ઘી તો ભરેલું છે, પણ એમાં કીટું હતી ભરેલું છે. તો એને તાવીને જુદું પાડવું જોઈએ. એવી રીતે જુદું પાડવાની સમજણ આપને આપે કોણ? તો અહીંયા એને કીધું કે આવી રીતે ચૈતન્ય દ્રવ્યોથી હું ચૈતન્ય પર છું એમ કહેલું છે. એટલે આ ઉપરથી બ્રહ્માજી સ્વતંત્ર વા સર્વજ્ઞ નથી, કારણ કે પ્રાર્થના આદિનો ધર્મ સર્વજ્ઞ વા સ્વતંત્રતામાં હોતો નથી. પ્રાર્થના હું કોને કરું? કે હું જેનાથી પરતંત્ર છું, કોઈને હું માનું છું અને હું એને પ્રાર્થના કરું. એટલે હું બ્રહ્મને માનું છું, તો બ્રહ્મને હું પ્રાર્થના કરું તો હું એને આધીન તો રહ્યો ને, સ્વતંત્ર પદ નથી. ક્યાં સ્વતંત્ર પદ તો એ છે કે તું પોતે કોણ છો વાસ્તવમાં એને ગોતી લે, અને વાસ્તવિક ચેતન કરતા તારા કોણ છે એ સ્વતંત્ર પદ છે. સ્વતંત્ર પદ બાકીના એક પણ નથી. એકને આધીન, બીજાને આધીન એવા પદ છે. આમ ગુરુ પરંપરાની અંદર આપણે પૂછીએ કે તમારા ગુરુ કોણ હતા, તો એ એના ગુરુ આખરી ગુરુ સુધી જાય. બુદ્ધ પરંપરામાં કોઈને પૂછી તમારા પિતાજી કોણ હતા, તો એનાય પિતાજી એમ કરતા તમે જાઓ તો એકબીજાને આધીનતા જ છે. સ્વતંત્ર પક્ષ ક્યાંય નથી. એમ દેવોની માન્યતા જે કરી તત્વના આધારે દેવો બનેલા છે, અને તત્વ જેની ગ્રહણ કર્યા છે તો વિશેષ એની અંદર ઈ સામર્થ્ય છે, ઐશ્વર્ય છે. ઈ ઐશ્વર્યના કારણે ઐશ્વર્યની અંદર અંજાઈને પછી આપણે એનું ભજન કરીએ. ઈ સ્વતંત્ર પદ કોઈ નથી. તો અહીંયા સ્વતંત્ર પદની ના પાડે છે કે એ સ્વતંત્ર પદ નથી. કે વળી આ બાજુ આવેલા જગતના ભગવતી માર્ગવાળા ઈશ્વર પ્રાપ્તિના દર્દમાં પીડાતા પોતે રંગ છે એમ સમજીને તેઓ પણ કરગરતા દેખાય છે. આ બાજુને કે માન્ય ઈશ્વરની પાછળ ઈશ્વર પ્રાપ્તિના દર્દમાં પીડાતા, ઈશ્વરની પ્રાપ્તિ માટે પોતે પીડા વરે છે. તો કે તપ કરે છે, જપ કરે છે, ઉપવાસ કરે છે, પોતાના શરીરને, મનને, બુદ્ધિને જે કષ્ટ આપે છે એ કોની પ્રાપ્તિ છે? તો કે ઈશ્વરની. ઈશ્વર ક્યાં આવે છે? તો કે સકર્તાના ક્રતમાં આવે છે. અને એ ક્રતમાં આવનારા ઈશ્વરની પાસે એ પોતે પીડા પ્રાપ્ત કરીને રંગ એટલે પોતે છે કૈવલ કર્તાનો અંશ, પોતે છે યુવરાજ, અને બીજા આગળ ભીખ માંગે છે. કે ક્રતની આગળ કે આવા આ જે પદ છે કે એ ભીખ માંગવાના પદ છે, એ પદની આપણે વાત કરવાની નથી, એનાથી બહાર જવાનું છે. કે એટલે કે આ બંને જનો ખરા ઈશ્વરની પાછળ કંઈક શોધખોળમાં રોકાયેલા છે. એથી જ આ બંનેમાં ઈશ્વરની અપૂર્ણતા જણાય છે. અર્થાત આમાંના કોઈમાં અદ્વૈત પદની સમજ ઘટતી નથી. હવે એ અદ્વૈત માને છે તો કોને માને છે? કે બ્રહ્મને. પણ બ્રહ્મ તો અકર્તા છે, એની અંદર કર્તૃત્વ નથી. જે ચેતન પદ છે એ અદ્વૈત પદની ઉપાસના, એ
ઈ કરવાની સમજ એની અંદર નથી. ઈ સમજને દેવા માટે પરમ ગુરુ અહીંયા આવ્યા. વળી બ્રહ્માજી પોતે અદ્વૈત પદનું પ્રતિપાદન કરી ગયા છે અને બીજી બાજુ જગત માત્ર દ્વૈત ઈશ્વરોને માને છે. આ અદ્વૈત પદની બ્રહ્માજી પ્રતિપાદન કર્યું, એ બ્રહ્મ પદનું પ્રતિપાદન કર્યું છે. અને જગત કોને માને છે? તો કે ઈશ્વર પદને માને છે, સગુણને માને છે. આ માન્યતા બ્રહ્માજીના કથન અનુસાર વેદ વિરુદ્ધ છે. બ્રહ્માજીના કથન અનુસાર વેદ વિરુદ્ધ છે. જે આ બાજુ ઉપાસનાઓ કરે છે એ દેવોની ઉપાસના છે. અને બ્રહ્માજીએ 4 વેદનો આખરી સિદ્ધાંત તો બ્રહ્મ આપ્યો. તો બ્રહ્મ જે સિદ્ધાંત છે અકર્તા અને વ્યાપક, જે કેવલ કર્તાનો પ્રકાશ છે, એનો સિદ્ધાંત છે એ બ્રહ્માજીએ આખરી પદમાં આપ્યો. પણ લોકો તો એ પદને નથી માનતા. તો કે બ્રહ્માજીની વાત જે છે એ વેદમાં કરી છે, તો લોકો હજી વેદ વિરુદ્ધ છે, વેદને નથી માનતા. તો સંવેદનાને કેવી રીતે માનશે? વેદ મતલબ હવા, શ્વાસ. પણ એમાં શ્વાસમાં સંવેદના ભરનાર છે એ કોણ છે? એને ક્યાંથી સમજી શકશે? આ શ્વાસની જ ખબર નથી. દિવસમાં મેં કેટલા લીધા, હું તો ત્યારે કેવા હાલ્યા, આ શ્વાસ ફરે છે ત્યારે મારી અવસ્થા કેમ ફરે છે એની જ ખબર નથી. છે ને એને જે શ્વાસને ચેતન કરે છે એવા અંશની ક્યારે ખબર પડે? આ મુદ્દો તો અહીંયા એ રીતે કીધું છે કે અદ્વૈત પદનું પ્રતિપાદન કરી ગયા અને આ અનુસાર વેદ વિરુદ્ધ છે. આનું જ નામ ભ્રમ એટલે ભ્રાંતિ છે. વળી શિવજી જેમને જગતના વિદ્વાને ત્રણેય લોકના ધણી ગણેલા છે અને આ ભવરૂપ બંધનમાંથી છૂટવા મુમુક્ષુ વૃત્તિ રાખીને તેનું ધ્યાન ધરે છે. તે શિવજી સ્મશાન આદિ ભૂમિમાં જઈને યોગ વડે ધ્યાન ધરે છે. આમ ધ્યાન ધરવું એ સ્વતંત્રતાની ઉણપની નિશાની છે. ધ્યાન ધરવું એટલે કોનું? કે મારાથી બીજા કોઈ છે એનું. ધ્યાન ધરનારનું ધરવું એની ખબર કોઈને નથી. ધ્યાન કોણ ધરે છે એનું ધ્યાન ધરવું એની કોઈને ખબર નથી. પણ ધ્યાન ધરનાર જે ધ્યાન બીજાનું ધરે છે તો એ કે એ સ્વતંત્ર પદની ઉણપ છે, કે સ્વતંત્ર પદ નથી, ખામી છે, એ નિશાની છે. એટલે તેમને પણ સર્વજ્ઞ કહેવાય નહીં. આ પણ એક પ્રકારનો જીવવાદ છે કે ભલે નવડા મોટા થઈ ગયા હોય, પણ આ જીવવાદ છે કે જીવને પણ આવી જ ભ્રાંતિ થાય છે, પોતાના સ્વરૂપની ખબર પડતી નથી અને તે શ્રેષ્ઠ જ્ઞાન દ્વારા સમજાય તેમ છે. વળી શંકરનું ધ્યાન તે દ્વૈત ગણાય. એકમેકમાં ધ્યાન હોઈ શકે નહીં એવું એકમેકપણું શંકરમાં હોય તો બંધનોથી છૂટી જવા ધ્યાન ધરત નહીં. બીજી બાજુ તેમના ઉપાસકો તે પણ બંધનોથી છૂટવા ધ્યાન ધરે છે. આમ ખરા ઈશ્વરની અપેક્ષા વાળા દેખાય છે. આનું નામ જ ભ્રમ છે. એટલે કે આ બંનેને ખરું પદ હાથ લાગ્યું છે એમ કહી શકાય નહીં. જે ઈશ્વરને શોધતા હોય તેમના ભક્તોની પરમ છેવટે આવેલી ગતિ સી રીતે થશે? આમ જગતના ઈશ્વરો ગણાય છે તો પણ તે યુગોના યુગોથી ઈશ્વર પદની શોધખોળ પાછળ આજ પર્યંત રોકાયેલા છે. હવે આમ કીધું પરમ ગુરુ કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સહિતના બધા દેવો એ હજી કોઈની ઉપાસના કરી રહ્યા છે. બ્રહ્મા તે સમાધિ લગાડી રહ્યા છે, શિવ સમાધિ લગાડી રહ્યા છે, વિષ્ણુ હતી ધ્યાન ધરી રહ્યા છે કે આદ્ય શક્તિ કોઈની ઉપાસના કરી રહી છે. નિરંજન હતી એમ કહે છે કે પરમ પ્રકાશ શિખરની અંદર પોતાના પતિને પ્રાપ્ત કરવા માટે અદ્ભુત આસન નાખી અને આજ દિન સુધી તપ કરી રહ્યા છે. બ્રહ્મા નિરંજનની પાછળ 10,004 સંકાદિકો વયા ગયા, પરમ ગુરુ લખે છે. તો એ સંકાદિકો પણ આજ સુધી તપ કરી રહ્યા છે કે આવી રીતે જે કઈ તપથી જે પ્રાપ્ત કરવાનું છે એ પદ પણ કે બીજું પદ છે, સ્વતંત્ર પદ નથી. એને એમ કીધું કે આધીનતા વાળું પદ છે અને આટલા સમયથી તપ કરે છે. તો સાચી સમજણના અભાવે આ ઘટના ઘટી રહી છે કે કેટલો લાંબો સમય થયો છતાંય આમાંથી કોઈ મુક્ત થયા નથી, સાચા કર્તાને જાણી શક્યા નથી. અને ઈ જેને જાણે છે એના ભક્તો પણ એની જ ઉપાસના કરી રહ્યા છે. એટલે પોતાના સ્વરૂપની આ કોઈને ખબર નથી એવું પરમ ગુરુ અહીંયા કહે છે. ચોથી ચોપાઈ
કહે છે, પરમ ગુરુ કહે છે કે વિષ્ણુ હતી આ ધરતી ઉપર પોતાના અવતારો ધરે છે. એના માટે ધરે છે તો કે જ્યારે ધર્મનો ક્ષય થાય છે અને ધર્મની સ્થાપના માટે વિષ્ણુના અવતાર થાય છે. તો 10 અવતાર 4 યુગની અંદર થાય. મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ ને રામ, કૃષ્ણ ને બુદ્ધ અને કલ્કી. આ 10 અવતારો ધરે તો ઈ શું કરે છે કે ધર્મની સ્થાપના કરે અને અધર્મનો ઉત્થાપન કરે, એટલે એનો નાશ કરે. તો એ કે વિશ્વનું સંકટ હરવા માટે આ અવતારો ધરે છે. એકને થાપે અને એકનો ઉત્થાપ કરે. ત્યાં અદ્વૈતની વાત નથી. આ બે એમાં આવીને તો રાક્ષસોને માર્યા અને દેવોને મદદ કરી. તો અદ્વૈત વસ્તુ ત્યાં થતી નથી. ભેદભાવ છે એની અંદર. એક વાલો છે અને એક દવલો છે. એના માટે તો પરમ ગુરુ એવું કહે છે કે મારા સિદ્ધાંતની અંદર વાલો દવલો નથી. અંશને સંબોધીને મારો આ સિદ્ધાંત ચાલે છે. અંશ તો કે રાક્ષસોમાં અધર્મીમાં અંશ છે કે અને ધર્મીમાં અંશ છે. તો કીધું ભાઈ તો પછી આ સંસારની અંદર તો બધા રાક્ષસ થઈ જાય, અસુરો થઈ જાય. તમારો સિદ્ધાંત માને તો કે જ્યારે ઈ પોતે પોતાને અંશ માને, ઈ જ્ઞાન એને થાય તો કોઈ વચ્ચે વાદ વિવાદ ન થાય. અધર્મ અને ધર્મ એવું રહેશે નહીં. અધર્મ અને ધર્મની સ્થાપના નિરંજનથી નીચે થઈ છે. એટલે વિષ્ણુને હોતી અધર્મ અને ધર્મની સ્થાપના માટે અહીંયા જન્મ લેવા પડે છે. આવા જન્મ જ્યારે પોતાના સ્વરૂપો અંશો સમજતા થશે ત્યારે આવી ઘટના ઘટશે નહીં. અદ્વૈત વસ્તુ છે કે જે કોઈ અંશો છે એ તો મારા સજાતીના છે અને મારા સજાતીના અંશો છે એટલે એના પ્રત્યે રાગ દ્વેષ ન હોય. અને રાગ દ્વેષ જ્યારે મટી જાય ત્યારે બે ધર્મની ઉત્પત્તિ ન થાય, બે સંપ્રદાયની ઉત્પત્તિ ન થાય. એક જ સિદ્ધાંત રે કેવલ કરતાનો. ચૈતન્ય સિદ્ધાંત સિવાયના બધા જ સિદ્ધાંતો એની અંદર મળી જાય. જે રીતે સમુદ્રની અંદર બધી જ નદીઓ, બધા જ નાળાઓ, બધો જ વરસાદ એ ભળી જાય, એવી રીતે કે જ્યારે મારો સિદ્ધાંત ચક્રપતિ થશે, લોકોની અંદર જશે, ત્યારે આવી બે માન્યતા વાળા, દ્વૈત માન્યતા વાળા રહેશે નહીં કોઈ. અને જે લડાઈ ઝઘડાઓ રહેશે નહીં. આજે દ્વૈત માન્યતાના કારણે કેટલા બધા ઝઘડા છે સંસારમાં. ખ્રિસ્તી મિશનરીઓ એની રીતે કઈ ઝઘડા કરી રહી છે, મુસ્લિમો એ રીતે ઝઘડા કરી રહ્યા છે, સંપ્રદાયોની વચ્ચે ઝઘડા છે. એક સંપ્રદાય હોય એમાં બે મત પડી જાય સાધુ સંતોના, એના સાધુ સંતોની માન્યતાઓ જુદી જુદી થઈ જાય તો પણ એની અંદર કેટલાય ફાટાઓ થઈ જાય છે. તો આ જોતા એ કે જે અદ્વૈત વસ્તુ છે એની માન્યતાઓ રદ કરે છે આ લોકો. અને એ માન્યતાઓ રદ કરે છે એટલે સંસાર જે મેં ઉત્કૃષ્ટ બનાવ્યો હતો, શ્રેષ્ઠ બનાવ્યો હતો, અંશોને સ્વર્ગ જેવું કે કેવલધામ જેવું હું આપવા માંગતો હતો, એના બદલે આ જે માન્યતાઓ છે ધર્મ અધર્મની, એ માન્યતાની અંદર સંસાર છે એ નીચે આવી ગયો છે. સકર્તા સિદ્ધાંત નથી સમજાતો એટલા માટે આ હાલત થઈ છે કે. અને એ સિદ્ધાંત સમજાવવા માટે હું અહીંયા આવ્યો છું કે આ બધા આંતરિક ઝઘડાઓ બધા બંધ થઈ જાય કે. અને આ આંતરિક ઝઘડાઓ જ્યારે બંધ થાય તો એક માલિકને બધા જ્યારે માનતા હશે કે, અને એક માલિક સત્ય માલિક છે, આ ઈ માલિક પ્રત્યે બધાની નિષ્ઠા હશે, એના પ્રત્યે ભક્તિ હશે, એના પ્રત્યે પ્રેમ હશે, અને એવા જે વર્ગ છે એ બધા ભાઈઓ છે. એવો ભાઈ જેવો પ્રેમ અને પ્રીત હશે, એની વચ્ચે ઝઘડા કરવાનું કોઈ કારણ નથી રહેતું. અને આ બધા ઝઘડાઓનો અંત આવી જશે કે જ્યારે વિષ્ણુને આવા અવતારો ધરવા પડે તો વિષ્ણુને હોતી શાંતિ થઈ જાય. એને થાક લાગતો છે ને, એનો થાક હોતી પરમ ગુરુ ઉતાર દેશે કે આ તમે દોડાદોડી કરો છો એની તમારે જરૂરિયાત નથી કે. એટલે આ ગુણને હોતી નવરા કરી દેશે. જો એમ સમજશે કે આવું બધું કામની અંદર એને લાગવાનું નથી. હવે જે કામ આસાનીથી થઈ જતું હોય એના માટે લાગવાનું નથી. બધા જ દેશોની સરહદ ઉપર રહેલી સેના છે, બોમ્બ ગોળા લઈને, મિસાઇલ્સો લઈને, મશીન ગનો લઈને એકબીજાને મારે છે. અને જ્યારે એને સકર્તા સિદ્ધાંત ચક્રવર્તી થશે અને ખબર પડશે કે આપણે બધાએ તો કેવલ કરતાના અંશ છીએ, તો વચ્ચેની સરહદ હટી જશે. અને સરહદ હટી જશે તો ઓલી લડાઈ ઝઘડામાં જે પૈસા વપરાય છે ને, એની અંદર કરોડો અબજો રૂપિયા વપરાય છે ને, એ બધા બંધ થઈ જશે. આટલા બધા લોકો જે છે સરહદ ઉપર લાખો સૈનિકો છે, એ રચનાત્મક કામ કરશે. રોડ બનાવશે, રસ્તા બનાવશે, તલાવડીઓ બનાવશે, બંધો બનાવશે, નવા સંશોધનો કરશે, ખેતીવાડીનો સારા કામો કરશે, ઉત્પાદન સારું નવું થશે. તો જગતની અંદર કોઈ સરહદ નહીં રહે કે, સરહદ નહીં રહે, ઝઘડા નહીં રહે કે. અને ઝઘડાનો સમૂળકો નાશ કરીશ તો કે આવો હું સિદ્ધાંત લઈને આવું છું. સંસારને ઉત્તમ બનાવો અને મૂળ સુધી પહોંચાડવું, કેવલ કરતા સુધી. મહેશભાઈ કે
કે ભાઈ કેવી રીતે આ બધી વાત તમે કરી સિદ્ધાંત ઉપર કરે. એટલે પરમ ગુરુ લખે તરક તલબતી ફરક ભાવ ફંદતી અનિત્ય તત્વ રહે સત્વશમી. તો તુજો કાંઈ બાધ્ય કાંઈ સાધ્યગત સત ઉતે ઉત ઉતે કશું ને કાંઈ. હવે તરક હોય તલબથી, પણ કાંઈક તરક હોય તલબ હોય તો તમને તરસ લાગી હોય તો તમે પાણી પીવો, પણ ધરાઈને બેઠા તો શું પીવાના? તમને બધું આવડે છે, બધું આવડે છે. દેવ જેવી ભોવા ભારાડી હાથે બધું આવડે છે. ના, પરમ ગુરુની તલબ હોય, તલબ વસ્તુ સમજ. તરક હોય તલબથી ફરક ભાવ ફનથી અનિત્ય તત્વ રહે સત્વશમી. તો તુજો કાંઈ બાધ્ય કાંઈ તને બાધ્ય એમાં કાંઈ કે તુજો કાંઈ બાધ્ય કાંઈ સાધ્યગત સત ઉતે ઉતુતે કશું ને કાંઈ. પરંતુ તારા સ્વરૂપે થાય છે ત્યારે આમાંથી કાંઈ ટકશે નહીં. કે આ વેરઝેરના ઝઘડાઓ છે, આ ઝઘડાઓ ચાલી રહ્યા છે, વેરઝેર ચાલી રહ્યું છે, એકબીજા વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યો છે, એકને નાનો એકને મોટો સમજી છે. તો એ બધી સમજ છે, એ સમજ એના ઐશ્વર્યની છે. એ કોઈ અંશ નાનો મોટો તરીકે નથી સમજ્યા. પરમ ગુરુએ 3 ભાગ કર્યા કે પરમ વિશેષ અંશ, વિશેષ અંશો અને સામાન્ય અંશો. તો સામાન્ય અંશો બધા હરખા છે. ઐશ્વર્ય નાના મોટું છે, પણ અંશોની અંદર જે ભક્તિ છે, પ્રીતિ છે, એના કારણે અભિમાન નહીં હોય. ઐશ્વર્ય નાના મોટું, ઓલાને વધારે આવડે છે તો બીજા નથી આવડતું, એના માટે શીખવાડશે. અને એ શીખવાડશે તો પ્રેમ ભાવથી શીખવાડશે. મને આવડે છે એનો અહંકાર કરીને નહીં શીખવાડે કે આ મારો ભાઈ છે, મારે એને શીખવાડવું જોઈએ. એવો ભાતૃભાવ ઉત્પન્ન થશે, ભાઈઓનો ભાવ ઉત્પન્ન થશે. એટલે પરમ ગુરુએ કીધું કોઈ દિવસ એવો આવશે કે તે દિવસે મારું જ્ઞાન ચક્રપતિ થશે. તો એનો આશય એવો હતો કે ચક્રપતિ થશે ત્યારે ઝઘડાઓ નહીં થાય. જે માટે વિષ્ણુને અવતાર ધરવો પડે છે એ દ્વૈત ભાવ છે. કે એ દ્વૈત ભાવમાંથી ચેતન ભાવે જવાનું છે. તો કેટલા મોટા ઝઘડાઓ મટી જશે. અને લોકોની સમજણ ત્યાં સુધીની થઈ જશે તો રોડ ઉપર પોલીસ રાખવાની જરૂર નહીં પડે. લાઈટ મૂકી દીધી છે, ઉભા રહી જશે. જ્યારે લાઈટ થશે, બ્લુ લાઈટ થશે એટલે હાલતા થઈ જશે. કોઈના માટે કોઈ દંડ નહીં હોય. કે કારણ કે પોતે અંશત્ય જાગૃત થઈ ગયો છે, વિવેક વાળો છે. તો અવિવેકી વર્તન એનાથી કેમ થશે? કે તો એવા અંશને જાગૃત કરવા માટે જો ખાલી આ કલ્પના લઈને આવ્યા તો જગત હોતી, આ જગતની અંદર હોતી પરમ, આપણે કહીએ ને કેવલધામ જેવું, એનો પડછાયાનું જગત થઈ જશે. આ જગત છે એ અહીંયા એટલું હેઠું ઉતરી ગયું છે કે જડતાની અંદર ઉતરી ગયું છે. જ્યારે એની અંદર ચૈતન્યતા આવશે, ચેતન જ્ઞાન આવશે, પોતાના સ્વરૂપને સમજશે કે ત્યારે આ બધા જ પ્રકારના ઝઘડાઓ છે એ સમૂળગા નાશ પામશે. એના માટે કરવાનું નથી, એના માટે લડાઈ કરવાની જરૂર નથી. સમજણનો વિષય છે. કે હવે એ સમજણ લઈને કોણ જશે? કે આ વાત કરશે કોણ? અમે તો પૂજા પાઠની અંદર આ ભજન કીર્તનમાં રહી છીએ કે અને એકાદી પ્રભાત ફેરી કાઢી નાખીએ છીએ. તો સમજણ બધા સુધી પહોંચે એના માટે મારા વાહકો કોણ થશે? કે આ સમજણ લઈને જાય તો એ અંશે થવા જોઈએ. અંશને પછી સાચી સમજણ હોવી જોઈએ. અને આ સમજણ માટે જ્ઞાન માર્ગની રચના કરી. પરમ ગુરુ કે સમજણ સમજણ છે. આપણે અહીંથી કંઈક કામ ઉમરા આવ્યા, ઉમરા આપણે નથી સમજાનું. હા વાઈટ સમજણ સમસ્યા હું પરમ ગુરુ સમજણ કે સમસ્યા સમી રમી રલે કોઈ સંત, રમી રલે કોઈ સંત આપા પર અળગુવી સંચી ભયે શ્રીમંત. એટલે કે સમજણ, મારી પાસે સમજણ વિશે કેટલા વાર બોલે, કેટલું બધું એની અંદર વિવેક મીઠો. સમજણ કી સમસ્યા છવી, પરમ ગુરુ લખ્યું છે સમજણ કી સમસ્યા છવી રમી રલે કોઈ સંત. આપણે હાથા દિલથી આ ભાઈઓ આપણને જ્ઞાન ધ્યાન પરમ ગુરુનું મહેશભાઈ દ્વારા કેવડાવશે. ખર્ચા પાણી જે તમારી સલાહ બધું કરશે. પણ સમજણથી તમે એ સમસ્યા આ સમસ્યા પરમ ગુરુએ કીધું કે હું મારા સ્વરૂપને નથી જાણતો એટલે વિવેક મટી ગયો છે અને અવિવેકી થઈ ગયો છે. એની સમસ્યાના કારણે આ જગતમાં જેટલી બધી સમસ્યાઓ છે આના કારણે ઉત્પન્ન થઈ. હું કેવલ કરતાનો ચેતન અંશ છું અને આ બધા જ અંશો છે એના, અને આ બધા જ મારા ભાઈઓ છે.
ઈ ભાવનું અજ્ઞાન લાગ્યું, ઈ સમજણનું અજ્ઞાન લાગ્યું, એટલે બધા વચ્ચે જે ભેદ પડ્યો છે એની આ સમસ્યા ઉત્પન્ન કરી છે. એટલે એનો જવાબ એ હતો કે આ ભેદ છે એ સમજણને તો આપણે વધારવી પડશે. તો સમજણ વધશે ક્યાંથી? તો કે ગ્રંથનો અભ્યાસ થશે, જ્ઞાન યજ્ઞો થશે, લોકો બેસીને ગ્રંથોનો વાંચશે, વાંચ્યા પછી પોતે અનુભવ કરશે. લક્ષ્ય ભજન કોને કહેવાય, લક્ષ્ય કઈ રીતે રાખવો જોઈએ, એમાં નીચેનું એને કાંઈ જોતું નથી કે મને મારા સ્વરૂપ કરતા નીચેનું કાંઈ પણ મળે એ ખપે નહીં, એને દૂર કરી નાખે. એવી જે સમજણ પોતાને લીધી છે, અને કોઈ અભિમાન રાખ્યા વગર કે ભાઈ મને આવડે છે હું કઈક બધાને શીખવાડી દઉં, કેવળ જ્ઞાનનો હું જ જાણકાર છું, હું જ વેતા છું, હું જ સમજુ છું, એવા જે અભિમાન છે એને તજી દે કે મને આવડે છે પણ મારા ભાઈઓ માટે આવડે છે, મારા માટે નહીં, મારું અભિમાન વધારવા માટે નહીં. અમે કહીએ કે ભાઈ અમે તો ધૂળમાં બેહી છીએ, અમારે કઈ સિંહાસન કે આસન કે ખુરશી કે કઈ જોતું નથી, કેમ કે ધૂળમાં બેહી છીએ, ધૂળ એની હારે બેહતા આપણો અહંકાર ન રહે. એવી રીતે જે લોકો અહીંયા આવ્યા છે એને ઘણું આવડે છે, પણ એ આવડવાનું છે એ મને આવડે છે એ અભિમાન પોષે તો એ આવડતું નથી એવું સમજજો. એ જો તમને સમજણ આપે કે આપને આવડે છે એ આ બધાને આપવું છે, એ સમજણ જેની અંદર દ્રઢ થાય, એ જ્ઞાન જેમાં દ્રઢ થાય, એ વિવેક જેનામાં દ્રઢ થાય, એને અસ્મિ નહીં લાગે. પહેલા તો અસ્મિ થી આપણે છૂટા પડી કે અસ્મિ કેવા કેવા પ્રકારે આપણને લાગે છે. આપને આવડે છે ને એના અભિમાનો છે બધા, કેટલાય અભિમાનો ભરેલા છે બીજા કરતા. જ્યારે આપને આવડે છે ને બીજાને નથી આવડતું તો સંવેદનાથી એને શીખવાડવું. આપણા ભાઈઓ છે, આ બહેનો છે, ભાઈઓ છે આપણે. એટલે એને જે છે એ સંવેદના, આપણે અંદર સંવેદના ઊભી થાય કે મારે એને શીખવાડવું છે, પણ એવી રીતે નથી શીખવાડવું કે હું એને શીખવાડું છું ને એને હું કઈ આપું છું તો એ મારો દાસ થઈ જાય, એ મારે આધીન થઈ જાય, એ મારો ભક્ત થઈ જાય. એના માટે મારે નથી શીખવાડવું, એ પરમ ગુરુનો ભક્ત થાય. એ મારો ભક્ત મારે કરવો નથી. સંસારની અંદર આ જ્યારે ઘટના ઘટીને ત્યારે આપણો મારો સંપ્રદાય, મારું મંદિર, મારી વાત, એ બધું શરૂ છે. અને એના કારણે જુદા જુદા પડીએ છીએ આપણે એક નથી થઈ શકતા. એનું કારણ આ છે કે સંસારની અંદર આ બધી માન્યતાઓ આવી, આ દ્વૈત રમણની, એટલે એકનો નાશ કરવો પડે, મારાને મારે સાવરવો પડે, એના પ્રત્યે મારે પ્રેમ રાખવો પડે, મારો નથી એને મારે છે એના માટે દ્વેષ કરવો પડે, એને નજીક નો આવે એના માટે મારે ખરાબ વિચારવું પડે, સારો હોય તો હું એના ગુણ ન લઈ શકું. તો જ્યારે સમસ્યાઓ કેવી થઈ, ઘણી વખત આપણે જઈએ ને તો આપણા સંપ્રદાયની અંદર જાણતા હોય ને આમ ગ્રંથ લઈને બેસી જાય મારી જેમ જ, અને પછી એવી રીતે સમજાવવા મળે કે કઈક આપને આવડી ગયું છે અને હું કઈક તમે જાણું છું, અને એનું અભિમાન લઈને જ્યારે સમજાવી ત્યારે આપણી સાથેના અંશોની અંદર એ ઉતરતું નથી. વાદ વિવાદના ઘર થઈ જાય છે આ બધા, તમે સમજી લીજો આ વાત. એટલે વાદ વિવાદના ઘર થઈ જતા એ ઘરને બાદ કરવા માટે આ આગાત બોધમાં કહે છે. જ્યાં જ્યાં ગયા જે ગામની અંદર જાય લખ્યા છે પરમ ગુરુએ. આ જે ધામમાં ગયા, જે લોકમાં ગયા, એ લોકની અંદર આવી રીતે બધાને એક કરી દીધા પરમ ગુરુએ, કે જ્યાં ગયા તો પણ જે અહીંયા જંબુદ્વીપમાં અહીંયા આવ્યા અને આ જ્ઞાનને સમજવા માટેના લોકોની બુદ્ધિ જડ પડી કે આવું જ્ઞાન પરમ ગુરુ નિર્મળ લાવ્યા હતા. જે ધામની અંદર ગયા ન્યાય બધાને એક કરી નાખ્યા, અંશનો ભાવ સ્થાપિત કરી દીધો. તો એ કેમ અહીંયા ન સ્થાપિત થઈ ગયો? હવે સ્થાપિત થશે, કારણ કે 250 વર્ષ જ થયા છે. બાકી પૃથ્વી પાણીમાંથી બહાર આવી એને મેં કીધું 1,97,49,49,126 વર્ષ હાલે છે, એમાં 250 વર્ષ થયા. હવે પરમ ગુરુનું જ્ઞાન હવે ધીરે ધીરે બધાની સમજમાં આવશે, અને સમજમાં આવશે ડાયા પુરુષો, ડાયા સાધુ સંતો, સમજુ લોકો, એ લોકોને યોગ્ય દિશામાં વાળશે. તમારે આ અભિમાન ન રાખવું, આપણે શીખવાડવું. પૂજા પાઠ નથી આવડતો, પરિક્રમા નથી આવડતી તો એને સંવેદ નથી. આપણા છોકરાને ન આવડતું હોય તો આપણે કઈ એને મારી નથી શીખવાડતા. જેટલી સમજ, જેટલી હોશિયારી એનાથી શીખવાડે, એનું હું એને શીખવાડું છું, એનું લઈને અભિમાન લઈને ગામમાં નથી કહેતા કે મેં આ 5 જણાને ચેતાવ્યા, કે મેં 5 જણાને આ સંપ્રદાયમાં લાવ્યો. એ અભિમાન કરો એટલે 5 ના 5 જ રહ્યા, પછી એ તમારો વિસ્તાર થઈ ગયો. છઠ્ઠો આવે નહીં, કારણ કે અભિમાન આવી ગયું તમારી અંદર, મારી અંદર આવી જાય. ત્યારે આપણે સંપ્રદાયની અંદર ઘણા લોકોને લાવવાના છે. એ છે તો બધા કાંઈ પંથના, આ જ્ઞાન સંપ્રદાયના છે. એને ખબર હોય કે ન ખબર હોય, એનો આ જન્મ લ્યો, એનો આગળનો જન્મ લ્યો, આગળ
હવે પછીનો જન્મ થશે એ બધા જ્ઞાન સંપ્રદાયમાં છે, કાયમ પંથની અંદર જ ગતિ કરે છે, પણ એને એની ખબર નથી. મારે શું કરવાનું છે? પરમ ગુરુનો વાહક છું તો મારે 2, 5, 10 જણાને મારે આ વાત કરવાની છે. અને એ વાત કેવી કરવાની છે? નિર્મળ મળે મને, સમજણપૂર્વક. મને અહીંથી હું શીખી જાઉં કે ઘણું આવડી જાય, સમજો? એટલે હું હતી વાતો કરતો થઈ જાઉં કે વિજ્ઞાન આ છે, અમારો ધર્મ વિજ્ઞાની છે, એના કારણે અભિમાન વધશે. અહીંયા જ્ઞાન યજ્ઞ લઈને તમે કઈ જ્ઞાન લઈને જશો ને તો લઈને ગયા પછી પણ તમારું અભિમાન વધે ને તો અજ્ઞાન લઈને જ આવે છે, યાદ રાખજો. તમે માહિતી લઈને ગયા પણ સમજણ લઈને ન ગયા. મેં હવારમાં માહિતી આપી તમને, એક કાળની ગણતરી કરીશ, ઘરે શરીરની અંદર એક તત્વની ગણતરી કરશું, 25 પ્રકૃતિની ગણતરી કરશું. એ બધું આપણે આવડી જાય ને શીખીને પછી અહીંથી જઈશું ને ત્યારે આપણે બીજા ઉપર રોફ જમાવવા હાટું શીખીને નથી જતા. મારા ભાઈઓને શીખવાડવા માટે જાઉં છું, આવો ભાવ કરવાનો છે. જ્યાં સુધી આ ભાવ નથી આવતો ને ત્યાં સુધી દ્વૈત ભાવ મટતો નથી. અને આ દ્વૈત ભાવ આપણી અંદર મટશે ને ત્યારે જગતની અંદર ક્યાંય સરહદ નહીં હોય, ક્યાંય હા અમે સૈનિકો લડતા નહીં હોય, કોઈ ત્રાસવાદ નહીં દેખાતો હોય, સમજણવાદ હશે બધે. આ અણસમજણ છે ને એનો ત્રાસવાદ છે. એકબીજાને ત્રાસ કરી એ ક્યાંથી આવ્યો? અણસમજણના કારણે. સમજણ નથી. એટલે જ્યારે સમજણ આપણે ફેલાવશું, આપણે સૈનિક છે પરમ ગુરુના. આપણે શું કરવાનું છે કે આપણે સમજણ ફેલાવવાની. કયા ભાવથી? વિનમ્ર ભાવથી. વિનમ્ર ભાવ એટલે કેવો કે મારો ભાઈ છે અને એને હું કઈ સમજાવું છું તો મારી અંદર કોઈ અભિમાન ન આવવું જોઈએ. મને એને પગે લાગી લેવાનું મન થાય, મારે લાગી લેવાનું છે, કારણ કે એ પ્રેમ છે મારો. અને આ રીતે ટોટલ ઝઘડા છે ને બધી જગ્યાએ મટી જશે, પ્રેમ વધશે. અને આવી રીતે જ્યારે પ્રેમ વધશે તો પરમ ગુરુને એમ પ્રીત થશે કે મારા અંશો, મારા સંતાનો કેવા એક રહે. જે બાપાને, જે માને 5 છોકરાઓ 10 છોકરાઓ હોય એ બધા એકરૂપ રહેતા હોય, એક સાથે ઘરનો વિકાસ કરતા હોય, સમજણથી સાથે રહેતા હોય, ખાતા પીતા સાથે હોય, ખેતી સાથે કરતા હોય, વેપાર સાથે કરતા હોય. એનો જે એકરૂપતા હોય એનાથી માતા પિતા ખુશ થાય, આનંદિત થાય. એ રીતે આપણા વર્તનથી કેવલ કરતા પરમ ગુરુ ખુશ થવા જોઈએ, આનંદિત થવા જોઈએ. એને આપણી ખુશીથી ખુશી નથી થવાનું, પણ એવું આપને લાગે તો આપણે કેટલા ખુશ થાય. તો આવું વર્તન જેમાંથી કરવાનું મળે, એ સમજણ મળે, એનું નામ અગાધ બોધ છે. આપણે આ સમજણ ઉપર જવાનું છે. સમય અહીંયા પૂરો થયો છે. ફરીથી આગળની ચોપાઈનું, આ ચોપાઈનું છે એ જે વાંચન છે એ બાકીનું છે ચોથીનું, એ 11:30 પાછા મળી છે 12:30 સુધીનો. અહીંયા ક્લાસ પૂરો કરી છે. શ્રીમદ કરુણાસાગર ભગવાન